સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત યથાવત રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। પેટ્રોલ પંપો બહાર ડીઝલ અને પેટ્રોલ ભરાવા માટે 5 કિલોમીટર સુધી લાંબી લાઈનો જોવા મળી। ડીઝલની અછતના કારણે ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ ધારકો સૌથી વધુ પરેશાન બન્યા છે। કેટલાક સ્થળોએ પાવર ડીઝલના નામે પ્રતિ લીટર 2 રૂપિયા વધુ વસૂલાતા હોવાના આક્ષેપો છે। ડીઝલના અભાવે ધંધા રોજગાર અને ઉદ્યોગો પર સીધી અસર પડી રહી છે। અનેક ઉદ્યોગોની ડીઝલ આધારિત ભઠ્ઠીઓ પણ બંધ થવાની સ્થિતિમાં પહોંચી છે। સુરેન્દ્રનગરમાં પેટ્રોલ અને ડીઝલની અછત છે તે સર્જાઈ છે, ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ ભરાવવા માટે વાહન ચાલકોની લાંબી કતારો લાગી છે। કેમેરામેનને કહીશ કે સીધા જ લાઈવ દ્રશ્ય દેખાડશે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પેટ્રોલ પંપો છે ત્યાં ડીઝલના પૂરતા સ્ટોકની ફાળવણી નથી કરવામાં આવી રહી, જેને લઈને હાલના તબક્કામાં ડીઝલ અને પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારો છે તે લાગી ચૂકી છે। 2 થી 3 કલાક લોકો લાઈનોમાં ઊભા રહે, ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ મળતા હોવાનો ઘાટ સર્જાયો છે। એક બાજુ સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે, ત્યારે બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલ ન મળતા હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। સરકાર અને તંત્ર દ્વારા પૂરતો ડીઝલનો જથ્થો ફાળવણી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।